નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આ ચેનલ ઉપર આપણે જોયું કે આપણે ટાટ પ્રિલિમિનરીની તૈયારી કરી રહ્યા છીએ, બરાબર? ઓકે, હવે એની અંદર આપણે વિજ્ઞાનનું ચેપ્ટર 1 પૂરું કર્યું, હવે ચેપ્ટર 2 પૂરું કર્યું. પણ આના માટે એક એવો વિચાર છે મિત્રો કે બીજું ચેપ્ટર આપણી આસપાસ દ્રવ્યો શુદ્ધ છે. ઓકે, તો શરૂઆત એના સારાંશથી કરીએ, જેથી કરીને તમને પહેલા આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ આપી દઉં, પછી આપણે ચેપ્ટરને એના એમસીક્યુએસ સોલ્વ કરીશું, જેથી કરીને તમે પણ કનેક્ટ કરી શકો અને આસાની રહે. ઓકે, તો ચલો આપણે આગળ વધીએ. હવે આપણી આસપાસ દ્રવ્ય શુદ્ધ છે, બરાબર? તો પહેલા તો અહીંયા શુદ્ધ મતલબથી તમે જુઓ કે શુદ્ધ મતલબ ખરેખર શું કહેવા માંગે છે, બરાબર? શુદ્ધ એટલે એવું નહીં કે ભાઈ આપણે શુદ્ધ મીઠું લાયા કે મીઠું લાયેલું શુદ્ધ છે, પણ હકીકતમાં મીઠું શુદ્ધ છે કે નથી, બરાબર? ઓકે, મીઠાનું અણુસૂત્ર NaCl છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શુદ્ધનો શું કહે છે? તો જુઓ, બજારમાંથી મળતી શુદ્ધ વસ્તુઓ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શુદ્ધ પદાર્થો વચ્ચે શું તફાવત છે? તો આપણે શુદ્ધ દૂધ લાવીએ તો હકીકતમાં દૂધ કેટલું શુદ્ધ છે કે નથી એ હવે જોઈએ. જુઓ, તો તમે અહીંયા જોઈ શકો છો કે દૂધની અંદર પાણી હોય, ચરબી હોય અને પ્રોટીન હોય, તો દૂધ શુદ્ધ નથી મિત્રો, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, બરાબર? સામાન્ય અર્થ આપણે એવું કહીએ છીએ કે ભાઈ ભેળસેળ વગરનું, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શું કહે છે કે એક જ પ્રકારના કણોનું બનેલું હોય, બરાબર, એને શુદ્ધ પદાર્થ કહેવાય. જેમ કે દૂધ દહીં શુદ્ધ પદાર્થ નથી, પણ મિશ્રણ છે. કોનું મિશ્રણ છે? પાણી, ચરબી અને પ્રોટીનનું. ઓકે, તો શુદ્ધ પદાર્થોના તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે, બરાબર? તો અહીંયા પાણીના ગુણ અલગ છે, ચરબીના ગુણ અલગ છે, પ્રોટીનના ગુણ અલગ છે, બરાબર? એની માત્રા નક્કી નથી હોતી. ફેટ વધારે હોય તો અંદર પ્રોટીન કે ચરબી વધારે હોય, બરાબર? ચરબી વધારે હોય, ફેટ ઓછું હોય તો અંદર ચરબી ઓછી હોય. તો મિત્રો, દૂધ આપણે મિશ્રણમાં લઈએ છીએ. તો ચલો જોઈએ મિશ્રણ, સંયોજન, તત્વ મતલબ દ્રવ્યના પ્રકારો, બરાબર? તો દ્રવ્ય ભૌતિક અવસ્થાના આધારે આપણે એના બે ભાગ પાડીએ છીએ, બરાબર? ઘન, પ્રવાહી અને વાયુ. ઓકે, ઘન, પ્રવાહી અને વાયુ એવા બે ભાગ પાડીએ છીએ. તો એમાં પણ રાસાયણિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો શુદ્ધ પદાર્થ અને મિશ્રણ. અશુદ્ધ પદાર્થ નહીં આવે, પણ મિશ્રણ આવશે. શુદ્ધ પદાર્થમાં પણ બે ભાગ પડશે, તત્વો અને સંયોજન. તત્વો એટલે શું મિત્રો? તો જેમ કે વાત કરીએ ઓક્સિજન, તો આ ઓક્સિજન આપણે O2 વડે દર્શાવીએ છીએ. તો ઓક્સિજનની અંદર રહેલા પરમાણુ O અને O જ છે, મતલબ બંને સરખા છે. લોખંડ, સોનું હોય તો લોખંડ હોય તો Fe, બધા અંદર Fe જશે. સોનું હોય તો Au, અંદર બધું ગોલ્ડ જ હશે, કંઈક અલગ મિશ્રણ હશે નહીં. પણ સંયોજન તત્વ, તો આ રીતે જુઓ, તત્વોની વ્યાખ્યા સમજી લો. તત્વ કોને કહેવાય? જેના અણુ અને અણુ કે તેના પરમાણુ હોય, એક જ પ્રકારના દ્રવ્યના હોય, બરાબર? એને શું કહેવાય છે? તત્વો, સરખા હોય. સંયોજનની વાત કરીએ તો સંયોજનની અંદર શું થાય? H2O, બરાબર? તો આની અંદર બે તત્વો હશે, પણ એમની માત્રા નક્કી હશે કે હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ જોડાય પછી જ એ H2O એટલે કે પાણીનો અણુ બનશે. એક હાઇડ્રોજન લાવશો અને એક ઓક્સિજન લાવશો તો પાણી બનશે નહીં. એટલે કે સંયોજનોની અંદર પ્રમાણ નિશ્ચિત હોય. જેમ કે NaCl, સોડિયમ ક્લોરાઇડ, તો એક સોડિયમનો અણુ અને એક ક્લોરીનનો અણુ. જેમ કે મેગ્નેશિયમ ક્લોરાઇડ, MgCl2, તો મેગ્નેશિયમનો એક પરમાણુ અને ક્લોરીનના બે પરમાણુ. માફ કરજો મિત્રો, આમાં પણ પરમાણુ આવશે, બરાબર? સોડિયમનો એક પરમાણુ, ક્લોરીનનો એક પરમાણુ. એ જ રીતે મેગ્નેશિયમનો એક પરમાણુ, ક્લોરીનના બે પરમાણુ, એ ભેગા થઈને એક અણુ બનાવશે. એ અણુનું નામ છે MgCl2. અને આ બધા MgCl2 ભેગા થઈને જે સંયોજન બનાવશે, બરાબર, ભેગા થઈને જે દ્રવ્ય બનાવશે એ સંયોજન કહેવાશે. પાણીની અંદર તમે કોઈ પણ અણુ પકડશો ને તો એનું બંધારણ H2O જ હશે, અને એની અંદર બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ હશે. તો આ છે શુદ્ધ પદાર્થો, બરાબર? હવે મિશ્રણની વાત કરીએ તો મિશ્રણ શું છે? તો પહેલા તો જુઓ, મિશ્રણમાં કોઈ નિશ્ચિત પ્રમાણ ના હોય, બરાબર? કોઈ પણ બે, તમે ખાંડ અને મીઠું નાખી દીધું. હવે તમે શરબત બનાવો છો તો દર વખતે સરખી જ ખાંડ નાખો છો અંદર? ચા બનાવો છો તો અંદર ચાય પત્તી, ખાંડ દર વખત સરખું હોય છે? ના, એનું કોઈ નક્કી નિયત કઈ માપદંડ હોતો નથી. આપણે એ આપણી મરજીથી નાખીએ છીએ. વધારે ગરી પીવી હોય, ઓછી ગરી પીવી હોય, વધારે મીઠું શરબત પીવું હોય, ઓછો મીઠો પીવો હોય, બરાબર? તો એને મિશ્રણ કહેવાય. હવે મિશ્રણના બે પ્રકાર પડે છે, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ એટલે શું? કે અંદર એકબીજાની અંદર બિલકુલ ભેળસેળ થઈ જાય, બરાબર? સમાંગ મિશ્રણનું ઉદાહરણ તમે લઈ શકો કે મીઠા પાણીમાં ઓગાળો, બરાબર?
મીઠાને તમે શામાં ઓગાળો? પાણીમાં ઓગાળશો, બરાબર? તો મીઠાના કણો પાણીના કણો વચ્ચે ગોઠવાઈ જશે, બરાબર? પણ એનું કંઈક નિશ્ચિત નથી કે ભાઈ તમે આટલું જ મીઠું નાખો એમ, બરાબર? તો આ જે મિશ્રણ થયું એ સમાંગ મિશ્રણ છે. વિષમાંગ મિશ્રણ એટલે તમે પાણીમાં તેલ નાખી દો તો બંને એકબીજાની અંદર મિશ્ર થવાના નથી. તેલ ઉપર રહેશે, પાણી નીચે રહેશે. બીજું વસ્તુ તમે વિચારી શકો કે તમે ખાંડ અને ચાની પત્તી ભેગી કરો તો એ કેવું મિશ્રણ થશે? વિષમાંગ મિશ્રણ. કેમ? કારણ કે ખાંડ અને ચાની પત્તી તમે એકબીજાની અંદર ભરી જતા નથી. જ્યારે સમાંગ મિશ્રણની અંદર શું થશે કે ભાઈ પાણીના અણુઓ વચ્ચે જ્યાં જગ્યા હશે ત્યાં ખાંડના અણુઓ જઈને ફિક્સ થઈ જશે. ઓકે, તો એ છે સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. તો જુઓ, દ્રવ્યના તમે વર્ગીકરણમાં યાદ રાખજો, શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. શુદ્ધ પદાર્થોમાં આવશે તત્વો અને સંયોજનો, બરાબર? તત્વોની અંદર ખાસ યાદ રાખજો મિત્રો, તત્વો એક જ પ્રકારના પરમાણુઓના બનેલા હશે, બરાબર? ઓકે, સંયોજનો એક જ પ્રકારના અણુઓના બનેલા હશે. હા, એની અંદર પરમાણુઓ અલગ અલગ હશે પણ નિશ્ચિત માત્રામાં હશે, બરાબર? ત્યાર પછી મિશ્રણ કે જે શુદ્ધ પદાર્થ ના કહેવાય. મિશ્રણના બે પ્રકાર છે, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણમાં શું હશે કે પ્રોપર એકબીજાની અંદર ગુલ મિલી ગયા છે, બરાબર? તમે એને પછી કેવી ભૌતિક પરિસ્થિતિના આધારે તેને અલગ ના પાડી શકો. આમ તો તમે જુઓ, ચાની પત્તી અને ખાંડની પત્તીઓ તમે વીણીને અલગ કરી શકો, બરાબર? પણ સમાંગ મિશ્રણની અંદરથી તમે મીઠાના કણો તમે અલગ કરી શકશો નહીં. ઓકે, તો વિષમાંગ મિશ્રણમાં પણ મિત્રો આગળ બે પ્રકાર પડે છે, કલીલ અને નિલંબન, બરાબર? તો જુઓ, તમે ચોકનો ભૂકો કરીને તમે નાખશો અંદર તો એ શું થશે? થોડી વાર પછી ચોકનો ભૂકો છે ને બધું તળિયે બેસી જશે, બરાબર? એ અસ્થાયી છે. ઓકે, તો એ મિશ્રણને નિલંબન કહેવાશે. હવે આપણે આ બાજુ દૂધની વાત કરીએ તો દૂધ એક કલીલ છે. દૂધની અંદર શું થશે? તમારા દૂધની અંદર પ્રોટીન છે, ચરબી છે, પણ એ અસ્થાયી, એ સ્થાયી છે. એના બધા કઈ કણો છે એ થોડી વાર પછી ચરબી અંદરથી પ્રોટીન તળિયે બેસી જતું નથી, બરાબર? તો આ યાદ રાખજો. વિષમાંગ મિશ્રણના બે પ્રકાર પડે છે, કલીલ અને નિલંબન. એનો જો આપણે આગળ જોઈએ છીએ, બરાબર? જુઓ, મિશ્રણની વાત કરી લઈએ આપણે, હાલ ચર્ચા કરીએ પ્રમાણે, બરાબર? તો મિશ્રણ બે અથવા વધારે શુદ્ધ તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા મળવાથી મિશ્રણ બને છે. કોઈ પણ પ્રમાણમાં પ્રમાણ નિશ્ચિત હોતું નથી. સંયોજનોમાં પ્રમાણ નિશ્ચિત હોય છે, યાદ રાખજો. એટલા માટે સંયોજન શુદ્ધ પદાર્થમાં કન્સિડર કરવામાં આવે છે. ઓકે, સમાંગ મિશ્રણ, તો જે મિશ્રણ ઘટકો એક સમાન રીતે ભરેલા હોય, ઉદાહરણ તરીકે પાણીમાં મીઠું, ખાંડનું દ્રાવણ એક સમાન રીતે આખા, જુઓ તમે આ ખાંડનું લેશો ને તો અહીંયાથી લેશો તો પણ એટલું ગળ્યું લાગશે, અહીંયાથી ટીપું લેશો તો પણ એટલું ગળ્યું લાગશે, અને અહીંયાથી ટીપું લેશો તો પણ એટલું ગળ્યું લાગશે જો ખાંડ નાખી હશે તો. વિષમાંગ મિશ્રણમાં યાદ રાખો, જે મિશ્રણના ઘટકો ભૌતિક રીતે અલગ હોય અને અસમાન રચના ધરાવતા હોય. તો જુઓ, અહીંયા તમને જોતા જ ખ્યાલ આવે કે ઉપરની બાજુ તેલ છે, બરાબર, અને નીચે શું છે? પાણી છે. ઓકે, ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું અને લોખંડનો ભૂકો મિક્સ કરો તો તમે જોઈને જ કહી શકો કે આ વ્હાઈટ પાર્ટ દેખાય છે મીઠું છે અને આ બાજુ છે એ લોખંડનો ભૂકો છે. બીજું તેલ અને પાણી તો એ મિક્સ થવાના જ નથી, તો એ વિષમાંગના ઉદાહરણ થઈ જશે, બરાબર? ચલો આગળ વધીએ. હવે દ્રાવણ, તો દ્રાવણ એ કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. હવે દ્રાવણ શું છે? તો દ્રાવણમાં કોઈ નિશ્ચિત પ્રમાણ હોતું નથી. દ્રાવણ એટલે કે કોઈ એક દ્રાવક જેનું પ્રમાણ વધારે છે, એની અંદર કોઈ એવો દ્રાવ્ય કે જેનું પ્રમાણ ઓછું છે. એટલે કે પાણી, એક ગ્લાસ પાણી ભરો, એમાં ચપટી મીઠું નાખો તો જે વધારે પ્રમાણ છે પાણી એ દ્રાવક થશે, જે અંદર પીગળવાનું છે એ શું થશે? તમારું દ્રાવ્ય થશે, બરાબર? તો જે અહીંયા દ્રાવકની વ્યાખ્યા જુઓ, જે ઘટક બીજા ઘટકોને ઓગાળે છે, એટલે પાણી મીઠાને ઓગાળશે એટલે કે જે વધુ માત્રામાં હોય તેને દ્રાવક કહેવાય, જે ઓછી માત્રામાં હોય એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય, બરાબર? જેમ કે લીંબુ શરબત, તો દ્રાવક પાણી હશે અને લીંબુનો રસ દ્રાવ્ય હશે. બીજું, હવાની વાત કરીએ તો હવાની અંદર આપણને ખબર છે કે ઓક્સિજન 21% છે. ઓક્સિજન કેટલા ટકા છે? 21%. નાઇટ્રોજન કેટલા ટકા છે? 78%. ઓકે, સોરી, બરાબર? તો આ નાઇટ્રોજન શું થશે? દ્રાવ્ય. સોરી, ઓક્સિજન શું થશે? દ્રાવ્ય. અને નાઇટ્રોજન શું થશે? દ્રાવક, કારણ કે એની માત્રા વધારે છે. આની અંદર પાણી શું થશે? દ્રાવક થશે. પાણી શું થશે? દ્રાવક. અને લીંબુનો જે રસ હશે, બરાબર, એ શું થશે? દ્રાવ્ય. હવે આપણે પિત્તર બનાવીએ છીએ તો પિત્તર શામાંથી બને છે મિત્રો? ઝિંક અને કોપરમાંથી, બરાબર? ઝિંક અને કોપરમાંથી પિત્તર બને. ઝિંક એટલે કે જસત અને કોપર એટલે કે તાંબુ, બરાબર? તો એની અંદર 70% તાંબુ વપરાય અને 30% ઝિંક વપરાય. તો આ જે 70% હતું કોપર, એ આપણું શું થશે? દ્રાવક. અને આ જે 30% છે એ આપણું શું થશે? દ્રાવ્ય થશે. ઓકે, તો અહીંયા મિત્રો તમારા દ્રાવણનું કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે, કોણ દ્રાવક અને કોણ દ્રાવ્ય, બરાબર? ચલો આગળ વધીએ.
હવે સંતૃપ્ત દ્રાવણની વાત કરીએ તો સંતૃપ્તનો અર્થ શું થાય? જે તૃપ્ત થઈ ગયું છે, જે ધરાઈ ગયું છે. તો કહેવાનો મતલબ એવો કે તમે એક ગ્લાસ ભરો, તમે આ ઘરે પણ પ્રયોગ કરી શકો છો, બરાબર? એક ગ્લાસ લો, એની અંદર મીઠું નાખો, તો શરૂઆતમાં થોડું ચપટી મીઠું નાખશો, ઓગળી જશે, પાછું નાખશો, ઓગળી જશે, હજુ નાખશો, ઓગળી જશે. પણ એક સમય એવો આવશે, અહીંયા જોજો, કે પાણીના કણો વચ્ચે જે જગ્યા હતી, જ્યાં જ્યાં જગ્યા હતી ત્યાં મીઠાના કણો ભરાઈ ગયા. હવે એ દ્રાવણની અંદર ક્ષમતા નથી કે બીજાને ઓગાળી શકે, કે બીજું મીઠું અંદર તમે નાખો તો ઓગળે. એટલે ઇન શોર્ટ એ ધરાઈ ગયું છે, તૃપ્ત થઈ ગયું છે. એટલે કે એને કેવું દ્રાવણ કહેવાશે? સંતૃપ્ત દ્રાવણ. કેવું દ્રાવણ કહેવાશે? સંતૃપ્ત દ્રાવણ. તો જુઓ, ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગાળી ન શકે તેવું દ્રાવણ, મતલબ હવે એની કેપેસિટી પૂરી થઈ ગઈ છે, એ વધારે મીઠું ઓગાળી શકવાનું નથી, તો એને કેવું દ્રાવણ કહેવાશે? સંતૃપ્ત દ્રાવણ. અને એવું દ્રાવણ કે જેનામાં હજુ કેપેસિટી છે, કે હજુ તમે ખાંડ નાખશો કે મીઠું નાખશો તો ઓગાળી દેશે, તો એને કેવું કહેવાશે? અસંતૃપ્ત દ્રાવણ. બરાબર? હવે મિત્રો આ ખાલી સૂત્ર યાદ રાખજો, મેં બાજુમાં ફોર્મ્યુલા બોક્સમાં લખ્યા છે. દરથી ટકાવારી અને દર કદથી ટકાવારી આ શોધવાની થાય તો તમારે યાદ રાખજો, દરની વાત થાય ત્યારે દ્રાવ્યનું દર ભાગ્યા દ્રાવણનું દર ગુણ્યા 100, અને દર કદથી ટકાવારી કે તો નીચે દ્રાવણનું કદ લેવાનું છે. શું લેવાનું છે? કદ. અને ઉપર તો દ્રાવ્યનું દર જ આવશે અને ગુણ્યા 100. આ ખાલી માય બી ચાન્સ છે આનો કે એકાદ માર્ક્સની અંદર આ પૂછાઈ શકાય, બરાબર? પણ એના માટે આપણને એમના દ્રવ્યોના પરમાણુ ક્રમાંક આવડવા જોઈએ, ખાસ કરીને 1 થી 20 ના પરમાણુ ક્રમાંક. ભાઈ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, બરાબર? ત્યાર પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. આ 1 થી 20 તત્વો આપણને આવડવા જોઈએ, એમના પરમાણુ ભાર આવડવા જોઈએ, પરમાણુ ક્રમાંક આવડવા જોઈએ, બરાબર? તો જુઓ, અહીંયા નીચે કહે છે તમને સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલ દ્રાવ્યની માત્રા. તો કોઈપણની સાંદ્રતા કેટલી છે એ તમે કેવી રીતે નક્કી કરી શકો? આ સાંદ્રતા શબ્દ જુઓ મિત્રો, તો સાંદ્રતા એટલે શું? કે હવે એક વસ્તુ સમજો કે આની અંદર મેં 2 ગ્લાસ લીધા, આ 2 ગ્લાસ લીધા, બરાબર? ઓકે, આની અંદર મેં 3 ચમચી મીઠું નાખ્યું, પૂરેપૂરું ઓગળી ગયું. આની અંદર 2 ચમચી મીઠું નાખ્યું, પૂરેપૂરું ઓગળી ગયું. તો આમાં કોની સાંદ્રતા વધારે છે? તો જેમાં 3 ચમચી નાખી છે એટલી. હવે આ વ્યાખ્યા પર સમજો. સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. તો અહીંયા પાણીમાં મીઠું દ્રાવ્ય હતું, બરાબર? તો જેમાં વધારે મીઠું દ્રાવ્ય હશે એની સાંદ્રતા વધારે, જેમાં ઓછું હશે એની સાંદ્રતા ઓછી. ઓકે, ચલો આગળ વધીએ. વિષમાંગ મિશ્રણ, બરાબર? આવા નિલંબનની વાત કરીએ. વિષમાંગ મિશ્રણના પ્રકારમાંથી એક છે નિલંબન. તો વિષમાંગ મિશ્રણ કણો ઓગળતા નથી, પરંતુ માધ્યમમાં નિલંબિત રહે છે, નરી આંખે દ્રશ્યમાન છે, મતલબ તમે ચોકનો ભૂકો નાખો તો કણોને જોઈ શકાય છે, અસ્થાયી, જો થોડા સમય માટે એમને મૂકી રાખશો તો એ તળિયે બેસી જશે. ચોકનો ભૂકો અને પાણીનું ઉદાહરણ મેં તમને કીધું. ગારણ જેવી ક્રિયાથી તમે તેને મિશ્રણમાંથી અલગ કરી શકો છો. તો નિલંબનનું ઉદાહરણ યાદ રાખજો, ચોકમાં પાણી, બરાબર? સોરી, પાણીમાં ચોક. ઓકે, જે વિષમાંગ મિશ્રણનો જ ભાગ છે, બરાબર? આગળ જોઈએ કલીલ. તો કલીલ દ્રાવણની વાત કરીએ મિત્રો, તો કલીલ દ્રાવણની અંદર તમારે ખાસ શું યાદ રાખવાનું છે? એક તો મોટા મોટું કલીલનું ઉદાહરણ દૂધ, બરાબર? બીજું, કલીલ દેખાવે સમાંગ હોય પણ વાસ્તવમાં એ કેવું છે? વિષમાંગ છે. હકીકતમાં એ જોવો તમને તે સમાંગ, દૂધમાં આપણને બધી બાજુ દૂધ સરખું જ લાગે જોઈએ તો આપણને દેખાવે સમાંગ લાગે, પણ હકીકતમાં દૂધ કેવું છે? વિષમાંગ મિશ્રણ છે. ઓકે, તો તમે જુઓ, દ્રાવણની અંદરથી પ્રકાશ પસાર કરશો ને મિત્રો, તો આર અને પાર થઈ જશે આ રીતે કમ્પ્લીટલી, બરાબર? પણ જો તમે કલીલમાંથી પસાર કરશો તો તમને આ રીતે ટિન્ડલ ઇફેક્ટ જોવા મળશે, બરાબર? અને જો અહીંયા કલીલના બદલે જો તમે નિલંબન દ્રાવણ લીધું ને તો એમાં તો પ્રકાશ આખો વેરવિખેર થઈ જશે, કારણ કે કયો કણ ક્યાં છે ત્યાંથી પ્રકાશ ટકરીને પાછું ક્યાં જશે ખબર પડશે નહીં, એટલે આખું અસ્તવ્યસ્ત. આ રીતે જે તમને લાઈન બને છે ને એ પણ દેખાશે નહીં, બરાબર? તો યાદ રાખજો કે કલીલ દ્રાવણ એ ટિન્ડલ અસર બતાવે છે. દૂધ એ કલીલ દ્રાવણ છે. કલીલ દ્રાવણ દેખાવી સમાંગ હોય છે પણ વાસ્તવમાં વિષમાંગ હોય છે. પ્રકાશનું કિરણપુંજ કલીલના કણો દ્વારા પ્રકીર્ણન પામે છે. આ કણો દ્રાવણ કરતા મોટા, દ્રાવણની અંદર જે કણો હોય એના કરતા કેવા હોય? મોટા હોય. પણ નિલંબન કરતા કેવા હોય? નાના હોય. નરી આંખે તમે ના જોઈ શકો પ્રોપર રીતે, પણ જે તમે જે દ્રાવણના કણો છે એના કરતા તો મોટા છે. દ્રાવણના કણો એટલા નાના હોય ને એટલે પ્રકાશને ડિસ્ટર્બ નહીં કરે, પ્રકાશને પાસ થઈ જવા દેશે. પણ કલીલના દ્રાવણના કણો એના કરતા મોટા છે એટલે તમને ત્યાં કાયદેસર કિરણપુંજ દેખાશે, ટિન્ડલ અસર દેખાશે. ટિન્ડલ અસર એટલે શું?
કે તમે જોયું હશે કે જૂનું મકાન હોય ને એમાં નળિયામાંથી ઉપરથી એકાદ પાઇપમાં નળિયું તૂટી ગયું ને એમાંથી પ્રકાશ આવતો હોય તો આપણને કેવી પટ્ટી કમ્પ્લીટ દેખાય છે, બરાબર. એને શું કહેવાય? ટિન્ડલ ઇફેક્ટ કહેવાય. કે ભાઈ જે અંદર રજકણો દ્વારા પ્રકાશનો માર્ગ અવરોધાતો હોય અને એના લીધે આ કોઈ પ્રકાશનો માર્ગ આપણને સ્પષ્ટ દેખાતો હોય એને ટિન્ડલ અસર કહેવાય. ઓકે. અને તો યાદ રાખજો કે કલીલના કણો દ્રાવણ કરતા મોટા અને નિલંબન કરતા નાના હોય છે. હવે સમજો આ પ્રક્ષેપિત કલા અને પ્રક્ષેપિત માધ્યમ. કલીલના થોડા સામાન્ય ઉદાહરણો છે કલીલના જે જોવા મળે છે, બરાબર. તો અહીંયા પહેલું તમને આપેલું છે પ્રક્ષેપિત કલા, બરાબર. બીજું આપેલું છે પ્રક્ષેપણ માધ્યમ. ત્રીજું આપ્યું છે કયો પ્રકાર કહેવાય અને એના ઉદાહરણ આપેલા છે. તો પ્રક્ષેપિત કલા એટલે શું સમજી લો પહેલા, અને પ્રક્ષેપણ માધ્યમ એટલે શું? તો એવું કલીલ કે જેની અંદર વધારે માત્રામાં જે હોય એનું માધ્યમ કહેવાય અને જે ઓછી માત્રામાં હોય એને કલા કહેવાય. એટલું યાદ રાખવાનું ખાસ. હવે જુઓ, વધારે માત્રામાં વાયુ હોય અને ઓછી માત્રામાં પ્રવાહી હોય એને એરોસોલ કહેવાય. શું કહેવાય? કયો પ્રકાર કહેવાય? એરોસોલ. અને ઉદાહરણ તરીકે ધુમ્મસ અને વાદળા. તો ધુમ્મસ તમે જોયું હશે કે વાતાવરણમાં હોય, બરાબર. વાતાવરણમાં વધારે શું હોય? હવા હોય અને એની અંદર પાણીના અણુ હોય, ટપકા હોય. વાદળ, તો વાદળની અંદર મોટા ભાગે હવા હોય, અંદર પાણીના ટપકા ભેગા થયેલા હોય. ઓકે. તો આ પ્રક્ષેપિત કલા કઈ કહેવાશે? પ્રવાહી. અને પ્રક્ષેપણ માધ્યમ કયું કહેવાશે? વાયુ. બીજું વાત કરીએ મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે શું મિત્રો? તો એ એસિડિટી માટે વપરાતી દવા છે, બરાબર. યાદ રાખજો, એસિડિટીની દવા છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, બરાબર. તમે જોયું હશે કે એસિડિટીમાં ઘણી વખત એડમાં પણ આવે છે કે પિંક કલરની, બરાબર, એક સિરપ આવે છે પિંક કલરની, એ પીવાની. એટલે એનાથી આપણને શું થાય કે એસિડિટી બેસી જાય. તો એ મિલ્ક ઓફ મેગ્નેશિયા. અને બીજું ઉદાહરણ છે કાદવ. જો તમે એમ જોશો તો તમને પ્રવાહી લાગશે, પણ જો તમે નજીકથી તમે એમ જોશો તો તમે હાથમાં પકડશો તો થોડું આમ કાદવ હાથમાં પકડો તો કેવું લાગે? થોડું ઘન સ્વરૂપ જેવું લાગે, બરાબર. તો એમાં પ્રક્ષેપિત કલામાં ઘન આવશે અને માધ્યમ પ્રવાહી આવશે. એને સોલ કહેવાય. એને શું કહેવાશે? સોલ. અને એના ઉદાહરણ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા અને કાદવ. હવે કલા પણ પ્રવાહી હોય અને માધ્યમ પણ પ્રવાહી હોય, એવું હોય એને ઇમલ્શન કહેવાય. શું કહેવાય? ઇમલ્શન. ઉદાહરણ તરીકે દૂધ. તો દૂધની અંદર પ્રોટીન, ફેટ આ બધા પ્રવાહી અવસ્થામાં હોય છે, બરાબર. બીજું કે એની અંદર પાણી પણ પ્રવાહી અવસ્થામાં હોય છે. તો આ બધા પ્રવાહી અવસ્થામાં હોય એટલે એને ઇમલ્શન કહેવાય. એટલે પ્રક્ષેપિત કલા અને પ્રક્ષેપિત માધ્યમ બંને પ્રવાહી થશે, બરાબર. દૂધ છે, ફેસ ક્રીમ છે, બરાબર. આગળ છે પ્રક્ષેપિત કલા વાયુ હોય અને પેલું પ્રવાહી હોય. તો તમે આમ જોતો તમને પ્રવાહી વધારે લાગે, બરાબર, પણ અંદર વાયુનું પ્રમાણ પણ હોય. તો આપણું ફીણ થાય છે તો ફીણ પાણીમાં જોઈએ તો જનરલી અંદર પાણીનો ભાગ વધારે હોય અને હવાનો ભાગ ઓછો હોય, બરાબર. તો તમને એ વસ્તુ ફીણની અંદર જોવા મળે છે કે પ્રવાહી વધારે હોય અને વાયુ ઓછો હોય. તો પ્રક્ષેપિત કલા વાયુ થશે, પ્રક્ષેપિત માધ્યમ પ્રવાહી થશે. અને આ વસ્તુ તમને શેવિંગ ક્રીમની અંદર જોવા મળે છે. શેવિંગ ક્રીમમાં આપણે જે ફીણ થાય છે ને એની વાત થઈ રહી છે, બરાબર. ઓકે. તો ચલો હવે આગળ વધીએ આપણે. આવ જુઓ, કોઈ પણ તત્વમાં ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તો ભૌતિક ફેરફારમાં શું થશે? પદાર્થની અવસ્થા જ બદલાશે, બરાબર, પણ રાસાયણિક સ્વભાવ બદલાશે નહીં. બરફનું પીગળવું, તો પીગળીને પાણી બનશે, પણ જે પાણીના ગુણ છે એ જ બરફના ગુણ છે, બરાબર. એમના ગુણ બદલાઈ જતા નથી. પણ રાસાયણિક પ્રક્રિયામાં શું થશે? નવો પદાર્થ બનશે અને રાસાયણિક ગુણધર્મો બદલાશે. જેમ કે કાગળનું સરગવું, બરાબર. તો કાગળનો તમે જોઈ શકો કાગળ હોય ત્યારે અલગ અવસ્થામાં હોય, એના રાસાયણિક ગુણધર્મો અલગ હોય, પછી એ પ્રક્રિયાના અંતે એના ગુણધર્મો અલગ હોય, બરાબર. એ હજુ આપણે આગળ ઉદાહરણમાં જોઈશું. આ રહ્યું જુઓ હાઇડ્રોજન. તો આપણને બધાને ખબર છે હાઇડ્રોજન બોમ્બ આવો શબ્દ સાંભળ્યો છે. તો હાઇડ્રોજન એક ખૂબ જ વિસ્ફોટક વાયુ છે. કેવો વાયુ છે? ખૂબ જ વિસ્ફોટક વાયુ. બીજું ઓક્સિજન. તો દહન પોષક વાયુ છે. દહન પોષક એટલે કોઈ પણ વસ્તુને દહન કરવું હોય તેને ઓક્સિજનની જરૂર પડે. ઓક્સિજન વગર સરગવું મુશ્કેલ છે. તો બંનેના ગુણ જુઓ, બંનેના ગુણ ઘાતક જ છે. વિસ્ફોટક કે જે ખરેખર આગ લગાડે છે, મતલબ એને સહેજે આગના સંપર્કમાં આવશે તો ફટાક દઈને બ્લાસ્ટ થશે. બીજું કે આ આગનું પોષણ આપે છે, ઓક્સિજન વગર આગ લાગવાની નથી. તો આ બંને ભેગા થઈ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ શું બનાવે છે? H2O. તો જુઓ, પ્રક્રિયકો કહેવાય છે ઘાતક છે, પણ H2O એટલે કે પાણી થઈ ગયું. તો પાણી તો અગ્નિશામકમાં વપરાય છે, આગ ઓલવવા માટે વપરાય છે. તો જોયું તમે એના રાસાયણિક ગુણધર્મો બદલાઈ ગયા. જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા છૂટા હતા તો એમના ગુણધર્મો આગ લગાવવાનું કામ કરતા હતા,
પણ બંને ભેગા થઈ ગયા એટલે એના ગુણધર્મો બદલાઈ ગયા અને આગ ઓલવવાનું કામ કરે છે. તો સંયોજનના ગુણધર્મો સંયોજનના ગુણધર્મો તેમના ઘટક તત્વોના ગુણધર્મોથી તદ્દન અલગ હોય છે. તો આપણે જે સંયોજનો બને છે મિત્રો, H2O છે, NaCl છે, ચલો NaCl નું ઉદાહરણ લઈએ. તો Na+Cl બરાબર. તો Na એટલે કે સોડિયમ. હવે આ સોડિયમનું તમે છે ને પાણીમાં નાખો ને તો બ્લાસ્ટ થાય, પાણીમાં બ્લાસ્ટ થાય. ક્લોરીન ઝેરી વાયુ છે. કેવો વાયુ છે? ઝેરી વાયુ. તો જુઓ, એક તો પાણીમાં નાખતો બ્લાસ્ટ થાય છે, ક્લોરીન ઝેરી વાયુ છે, છતાં NaCl એટલે કે મીઠું આપણે પાણીમાં નાખીને કે જમવામાં નાખીને ખાઈએ છીએ. આમ તો ખરેખર એવું ના થવું જોઈએ, જમવામાં નાખીએ તો ક્લોરીન મોય આવે તો ઝેરી પદાર્થ બનીને આપણે મરી જઈએ. NaCl પાણીમાં નાખતા મીઠું નાખીએ ખાવાનું બનાવતું બ્લાસ્ટ ના થાય, પણ એવું થતું નથી. કેમ? કારણ કે આ સ્વતંત્ર હતા. આ બંને સંયોજન એક સંયોજન બનાવ્યું. એટલે સંયોજન જે પોતાના મૂળ ગુણધર્મોથી તદ્દન અલગ હોય છે, પોતાના મૂળ ગુણધર્મો એ છોડી દે છે, બરાબર, જ્યારે એ નવું બને છે. એટલે રાસાયણિક પ્રક્રિયાના અંતે જે સંયોજન બને એ પોતાના પ્રક્રિયકોના ગુણધર્મો અલગ હોય અને નિપજના ગુણધર્મો અલગ હોય છે. ચલો આગળ વધીએ. જો અહીંયા ઉપર ચલો તફાવત આપેલું છે મિશ્રણ અને સંયોજનોનો. તો તત્વો મિશ્ર થાય તો નવો પદાર્થ બનાવતા નથી. હવે કઈ તમે પાણીમાં ખાંડ નાખો છો તો કોઈ નવો પદાર્થ નહીં બનતો, બરાબર. તો એ તો ખાલી શરબત જ બને છે અને એમાંથી તમે ધારીને કંઈક પદ્ધતિથી અંદરથી ખાંડ અલગ કરી શકો છો, બરાબર. બીજું, તત્વો રાસાયણિક પ્રક્રિયા કરીને નવો પદાર્થ બનાવે છે સંયોજનની અંદર. બીજું, સંગઠન પરિવર્તનશીલ હોય છે, બરાબર. મતલબ એ જે બન્યું છે એ પરિવર્તનશીલ પણ છે કે તમે એને ફરીથી રિવર્સેબલ પ્રક્રિયા કરીને મેળવી શકો છો. અહીંયા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે, આમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું અનિશ્ચિત. ઘટકોનું પ્રમાણ કેવું હોય છે? અનિશ્ચિત, બરાબર. ઘટકોનું પ્રમાણ આમાં કેવું હોય છે? અનિશ્ચિત. તમારે નક્કી નહીં હોતું કે આટલી ખાંડ નાખવું કે વધારે નાખવું. જ્યારે સંયોજનોની અંદર ફિક્સ છે, હાઇડ્રોજનના 2 પરમાણુ આવશે તો ઓક્સિજનનો એક જ પરમાણુ આવશે, ભેગા થઈને પાણીનો એક અણુ બનાવશે. ઘટકોના ગુણધર્મો જળવાઈ રહે છે. તો ખાંડ ઘરી હોય તો પાણીમાં નાખ્યા પછી પણ ખાંડ ઘરી જ રહેશે. ઓકે, એનો પોતાના ગુણધર્મો ભૂલી જતું નથી. મેં હાલ ઉદાહરણ આપ્યું કે સંયોજનની અંદર ગુણધર્મો સંપૂર્ણપણે, NaCl નું ઉદાહરણ આપ્યું તમને, પાણીનું આપ્યું, સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આમ મિશ્રણ ખરું ને તમે કોઈ પણ ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકો છો, બરાબર. તમે ખાંડ પાણી નાખ્યું હોય તો તમારે એમાંથી ખાંડ દૂર કરવી હોય તો તમે ઘણી બધી ખાંડ નાખી હોય પછી પાણી બારી કૂટો તો નીચે થોડી થોડી ચાસણી રહી જાય, બરાબર. તો તમે ભૌતિક પદ્ધતિથી એને અલગ કરી શકો. ઘણી બધી ભૌતિક પદ્ધતિઓ છે, બરાબર. પણ જો તમારે આને અલગ કરવું હોય તો તમારે એમાં રાસાયણિક પ્રક્રિયા વાપરવી પડે. કઈ પ્રક્રિયા વાપરવી પડે? રાસાયણિક પ્રક્રિયા. ઓકે, ચલો આગળ વધીએ. તો આ તો આપણે આગળ ચર્ચા કરી લીધી. દ્રવ્ય, શુદ્ધ પદાર્થો, તત્વો, સંયોજનો આવશે. મિશ્રણમાં સમાંગ વિષમાંગ. વિષમાંગમાં પણ 2 પ્રકાર પડશે. કયા કયા મિત્રો યાદ રાખજો? નિલંબન અને કલિલ. કલિલ અને નિલંબન, બરાબર. ચલો હવે આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. તો ચલો મિત્રો પહેલા થોડા સાઈડમાં થઈ જઈએ હવે. ઓકે, ચલો તો આપણો આગળનો પ્રશ્ન છે આજનો. નીચે પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે? તો પહેલા એરોસોલ યાદ કરો મિત્રો. એરોસોલમાં વધુ માત્રામાં શું હતું? હવા, બરાબર. અને ઓછી માત્રામાં શું હતું? પાણી હતું. આપણે શરૂઆતમાં જોયું, બરાબર. તો અહીંયા એક સેકન્ડ, પેનનો રંગ બદલી દઉં, વ્હાઈટ પેટ યલો રાખી. ચલો ઓકે. તો અહીંયા જુઓ, પેન્ટ, દૂધ, વાદળી કે વાદરા. તો આપણે પહેલા જ ઉદાહરણમાં શરૂઆતમાં જોયું તો વાદરા એવા છે કે જ્યાં વધુ માત્રામાં હવા અને ઓછી માત્રામાં પાણી હોય. બીજું વાદરા સિવાય બીજું કયો ઓપ્શન જોઈએ તો આપણે ધુમ્મસ, બરાબર. તો આપણો જવાબ થઈ જશે વાદરા. ચલો આગળ વધીએ. વિક્ષેપિત કલા પ્રવાહી હોય અને વિક્ષેપિત માધ્યમ ઘન હોય. માધ્યમ એટલે કે ઘન વધુ માત્રામાં હોય અને પ્રવાહી ઓછી માત્રામાં હોય. એની અંદર ઓછી માત્રા અને ઘન વધુ માત્રામાં હોય. ઓકે, તો કોણ છે એવું? તો આની અંદર જુઓ, ચીઝ. તો ચીઝ પણ આપણે થોડી વાર રાખીને દબાઈએ તો અંદરથી થોડું ઘણું પ્રવાહી નીકળશે, પણ ઘન પદાર્થ વધારે છે. માખણનું એ સેમ એવું છે. જેલી, આપણે જે ગોળીઓ ખાઈએ છીએ, જેલી ટાઈપની ગોળી આવે છે, બરાબર. તો એની અંદર પણ આ જ સિનારીઓ જોવા મળે છે. તો આનો ઓપ્શન થઈ જશે આપેલ તમામ. આ બધા એ જ બતાવે છે. અને મિત્રો આ યાદ રાખજો, આપણે પેલામાં આવ્યું નથી આ, બરાબર. પણ વિક્ષેપિત કલા પ્રવાહી હોય અને માધ્યમ ઘન હોય તો, બરાબર, માધ્યમ ઘન હોય તો એને જેલ કહેવાશે. જેમ પેલું એરોસોલ કહેવાતું હતું એમાં શું કહેવાશે?
જેલ કહેવાશે. બરાબર, ચલો આગળ વધીએ. 30°C તાપમાને 1 કપમાં પાણીની ખાંડ દ્રાવ્ય કરી ખાંડ ઓગાળી દીધી છે. બરાબર, 30°C તાપમાને પછી તેને ગરમ કરવાનું છે. તો શું થાય? સ્ફટિક બની જશે, મતલબ નાના નાના ખાંડના ટુકડા બની જશે, બાષ્પીભવન થશે, દ્રાવણ અસંતૃપ્ત થશે કે ખાંડના કણો છૂટા પડશે. તો મિત્રો આનો જવાબ આવશે દ્રાવણ અસંતૃપ્ત થશે. કેવી રીતે? તો જુઓ, અહીંયા તમે જો પાણીની અંદર તમે ખાંડ નાખી છે. બરાબર, ઓકે, જે ઓગળવાની હતી ઓગળી ગઈ છે, અમુક નથી ઓગળી. ચલો, તો તમે જેવું આને ગરમ કરશો ને એટલે પાણીના કણો, આપણને ખબર છે કે ઉષ્મા મળતા ગતિજ ઉર્જા વધે છે, એટલે પાણીના કણો વચ્ચે જગ્યા વધશે એટલે હજુ વધારે ખાંડ સમાવવાની ક્ષમતા પેદા થશે, જેથી આ દ્રાવણ કેવું બનશે? અસંતૃપ્ત. હજુ એની ક્ષમતા છે, બરાબર, એ સંતૃપ્ત નથી થઈ ગયું. મતલબ થઈ ગયું હતું, છતાંય ઉષ્મા આપતા એ શું થયું? ગતિજ ઉર્જા વધી, કણો વચ્ચે જગ્યા થઈ એટલે ફરીથી દ્રાવણ અસંતૃપ્ત બને. બરાબર, એટલે તમે ખાંડ જો ના ઓગળતી હોય તો તમે ગરમ કરીને પાણીને ગરમ કરશો તો ખાંડ ત્યાં આગળ ઓગળવા લાગશે. કેમ? તો પાણીના કણો વચ્ચે જગ્યા થઈ, જેથી કરીને ખાંડના કણો ત્યાં જઈને બેસી જશે. બરાબર, ઓકે, આગળ વધીએ. નીચે પૈકી શામાં ટિન્ડલ અસર જોવા મળે છે? તો હમણાં જ આપણે ઉદાહરણ જોયું, દૂધની અંદર આપણને ટિન્ડલ અસર જોવા મળે છે. કેમ? દૂધ કેવું દ્રાવણ છે? કલીલના કણો કેવા? દ્રાવણના કણોથી મોટા અને નિલંબનના કણોથી કેવા હોય? નાના. બરાબર, ઓકે, તો આપણો જવાબ આવશે દૂધ. આગળ વધીએ. કલીલ દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે? ના ભાઈ, સમાંગ મિશ્રણ તો નથી. વિષમાંગ અને પારદર્શક છે? શું તમે દૂધ આજુબાજુ આરપાર જોઈ શકો છો? ના. વિષમાંગ મિશ્રણ છે કે જેના ઘટક કણો નરી આંખે જોઈ શકાય? તો તમે એના ઘટક કણો નરી આંખે નહીં જોઈ શકતા. કોના ઘટક કણો નરી આંખે જોઈ શકો છો? નિલંબનના. બરાબર, આના માટે નિલંબન દ્રાવણ આવે, કલીલ ના આવે. તો વિષમાંગ મિશ્રણ કે જેમાં ઘટક કણો નરી આંખે જોઈ શકાતા નથી. આપણે દૂધમાં જોઈને કહી નહીં શકતા કે આ પ્રોટીનનો કણ છે, કે આ શાનો છે? ચરબીનો છે, કે આ પાણીનો છે. એવું હા, તમે ચોક પાણીમાં નાખ્યો તો તમે કહી શકો કે આ ચોકનો કણ છે. બરાબર, ઓકે, તો એ વસ્તુ જોઈ શકાતું હોય નરી આંખે તો નિલંબન થઈ જશે. વિષમાંગમાં તમે નરી આંખે જોઈ શકતા, કલીલમાં તમે નરી આંખે જોઈ શકતા નથી. ચલો આગળ વધીએ. નીચે પૈકી કયું જેલ છે? તો જેલમાં મેં વાત કર્યું કે વધુ માત્રામાં શું હોય? ઘન, અને ઓછી માત્રામાં શું હોય? પ્રવાહી. ઓકે, તો ચલો જોઈએ. ઘી, વાદળી, દૂધ કે માખણ? તો યસ, માખણ, કે માખણમાં તમને પ્રવાહી ઓછું હોય અને પેલું વધારે જોવા મળે. બરાબર, ઘન પદાર્થ. ચલો આગળ. શેવિંગ ક્રીમ એ શેનું કલીલ દ્રાવણ છે? તો પ્રવાહીમાં વાયુ, પ્રવાહીમાં પ્રવાહી, ઘનમાં વાયુ કે ઘનમાં પ્રવાહી? બરાબર, તો શેવિંગ ક્રીમ આપણે થોડી વાર પહેલા જ જોયું. બરાબર, તો શેવિંગ ક્રીમની અંદર શું હતું? પ્રવાહીમાં પ્રવાહી. બરાબર, આપણે જોયું હતું. છતાં એક વખત ચલો એના પર નજર મારી લે, તમારે એક વખત પુસ્તક આખું રેડી જોવું જોઈએ. ગયું? ઓકે, આ રહી શેવિંગ ક્રીમ. તો સોરી મિત્રો, મારે થોડી મિસ્ટેક થઈ, હું ફેસ ક્રીમ સમજ્યો. બરાબર, અહીંયા જુઓ, તમે જોઈ શકો છો. એક સેકન્ડ, કલર બદલવો પડશે. ઓકે, તો જુઓ, પ્રક્ષેપિત કલા વાયુ અને માધ્યમ પ્રવાહી. તો પ્રવાહીમાં વાયુ આવશે. શું આવશે? પ્રવાહીમાં વાયુ. તો આપણો જવાબ થઈ જશે પ્રવાહીમાં વાયુ. બરાબર, ફરીથી પેનનો કલર ચેન્જ કરી દઈએ. ઓકે, તો આપણો જવાબ થઈ જશે પ્રવાહીમાં વાયુ. ચલો આગળ વધીએ. પિત્તરમાં ઝિંક અને કોપરનું પ્રમાણ અનુક્રમે કેટલું છે? તો આપણે હમણાં જોયું હતું. ઝિંક કેટલા ટકા? 30%. જસત કોપર કેટલા ટકા હતું મિત્રો? 70%. બરાબર, તો ઓપ્શન એ જવાબ આવશે, 30 અને 70. આગળ વધીએ. નીચે પૈકી કયો પદાર્થ શુદ્ધ પદાર્થ તરીકે વર્તે છે?
શુદ્ધ પદાર્થ કયો છે એ જોવાનું છે, બરાબર. તો શુદ્ધ પદાર્થ કાં તો તત્વ હોઈ શકે, કાં તો સંયોજન હોઈ શકે, બરાબર. તો માટી તમે ના કહી શકો માટીમાં કયા કયા કણો છે કે તત્વ નથી કે સંયોજન નથી. એરોસોલનું ઉદાહરણ લો તો એરોસોલમાં તમે વાદળા જુઓ તો વાદળામાં વાયુ કેટલો પ્રવાહી કેટલું એનું પણ પ્રમાણ નક્કી નથી. ઠંડા પીણા તમે જે પીવો છો એમાં પણ કોઈ પ્રમાણ નક્કી હોતું નથી કે કેટલું અંદર વાયુ ઓગળેલો છે કે નહીં, વધતા ઓછી હોઈ શકે છે દરેક ઠંડા પીણા પ્રમાણે. તો આપણો જવાબ થશે સોડિયમ ક્લોરાઇડ, કે જે એક સંયોજનનું ઉદાહરણ છે, બરાબર. તો આ શુદ્ધ પદાર્થ થશે. તત્વ અને સંયોજન શુદ્ધ પદાર્થમાં કન્સિડર થશે, જ્યારે મિશ્રણમાં વિષમાંગ મિશ્રણ અને સમાંગ મિશ્રણ, બરાબર, આ બધું કન્સિડર થશે. ચલો આગળ વધીએ. ધુમ્મસ અને વાદળ શેનું ઉદાહરણ છે? તો એ પણ આપણે હમણાં જોયું, એરોસોલનું ઉદાહરણ છે, બરાબર. તો મિત્રો આજના લેક્ચરમાં બસ આટલા સુધી જ. જો તમને આપણી આ લેક્ચરની સિરીઝ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સુધી, અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ખાસ કરીને, જેથી કરીને અમને પણ હિંમત મળે. અને ખાસ મિત્રો શેર કરજો જેથી વધુથી વધુ લોકો જોવે, એટલે અમને પણ વિડીયો બનાવવાનો ઉત્સાહ આવે, બરાબર. બીજું ખાસ કમેન્ટ કરજો તમે કે હવે આપણે આ 9th નું વિજ્ઞાન કન્ટિન્યુ રાખવું છે, બરાબર, કે પછી જોડે 9th નું ગણિત પણ ચાલુ કરવું છે, બરાબર. સાયન્સ કન્ટિન્યુઅસ રાખવું હોય તો એને કમેન્ટ કરજો, અને મેથ્સ ચાલુ કરવું હોય તો એની કમેન્ટ કરજો. તો આપણે જોડે જોડે મેથ્સના પણ લેક્ચર ચાલુ કરી દઈએ, જેથી કરીને તમારું મેથ્સ પણ જોડે જોડે થાય અને સાયન્સ પણ. ખ્યાલ છે સમય ઓછો છે. જો તમારો રિસ્પોન્સ સારો હશે તો હું ટ્રાય કરીશ કે દિવસના 2-2, 3-3 વિડીયો લેક્ચર રેકોર્ડ કરી અને મૂકીશ, જેથી કરીને તમે શોર્ટ ટર્મની અંદર તમારો આખો સિલેબસ કવર કરી શકો. ઓકે મિત્રો, તો થેન્ક યુ. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.